હીરાસર એરપોર્ટ ફરી વિવાદમાં। હવે કાર ચાલકોને લૂંટવામાં આવે છે અહીં। રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ જ્યારથી બન્યું છે ત્યારથી સતત વિવાદમાં રહ્યું છે। તેવામાં હવે વધુ એકવાર એરપોર્ટ પર કાર ચાલકોને લૂંટવામાં આવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક કાર ચાલક મુસાફરનો સામાન ઉતારવા 2 મિનિટ ઊભો રહ્યો તો કાર ઊભી રાખવાનો 500 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો, જે બાદ કાર ચાલકે પણ આ લૂંટ મચાવતા કોન્ટ્રાક્ટરનો વિડીયો ઉતારી લીધો। નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અહીંયા શું નામ ભાઈ તારું? અરવિંદ પાંડે, ડ્યુટી મેનેજર। भाई તમારું આઈ કાર્ડ बताओ तो भाई। 5 लोग थे भाई। हाँ भाई इसको हाँ सब बेच और हाथ मेरे को मत उड़ा। ये है पार्किंग एग्जीक्यूटिव। तुम्हारा आई कार्ड बताओ। कोई बात नहीं, 500 तो देना ही है, कॉम्प्लेक्स ज्यादा। ये न्यू इंटरनेशनल एयरपोर्ट पे कितना चार्ज लगा, कितनी देर में? फाइन है। कितनी देर में? ड्राइवर कोई टाइम नहीं। कितनी देर में? ड्राइवर छोड़ के 5 लोग थे, 5 में से भी गाड़ी के पास ओला छोकरा हाथ में लई गयो तो छोकरा हाथ में छोड़ दिया गया है, उसको छोड़ दिया गया। जिस તમારી પાસેથી કેટલા લીધા ભાઈ? 500 रुपया। ઈ ભાઈ તમે ઠેલા મૂકવા ગયા હતા અંદર? કેટલો ટાઈમ થયો પૂછો? અમારે કેટલો ટાઈમ થયો? સીસીટીવી કેમેરા ચેક કરવો હોય તો કરી લ્યો। કેટલો ટાઈમ થયો? કેટલો ટાઈમ થયો? 13 માં પાર્કિંગ ની ટિકિટ જોઈ લ્યો ઈ બોલે। અમારે કેટલો टाइम थियो भाई? मैनेजर हो ना, मतलब भाई गाड़ी विदाउट इधर ही खड़े थे सब आदमी। किसी को बुलाया तुमने? मारा गया है। किसी को बुलाया? अरे मेरा आधार कार्ड चाहिए तो ले लेना, ले मेरा आधार कार्ड ले। ये गाड़ी है और ये गाड़ी है। हाँ ये दोनों गाड़ी है। इधर आ। એરપોર્ટ પર કોઈ પણ ગાડી અંદર પ્રવેશે તો તેને બહાર નીકળવાનો ટાઈમ નક્કી હોય છે અને તે પ્રમાણે ટિકિટ ચાર્જ વસૂલવામાં આવે છે, પરંતુ અહીં તે એરપોર્ટ પર ગાડી પાર્ક કરીને મુસાફરનો સામાન અંદર છોડવા જતાં જ લોક લગાવી દે છે અને ડ્રાઈવરનું બહાનું કાઢીને 500 રૂપિયા દંડ લેવામાં આવે છે। તેવામાં આ વિડીયો સામે આવ્યા પછી આ પ્રકારનો તોડ એરપોર્ટ પર બંધ થાય છે કે નહીં તે જોવું રહ્યું। શનિ મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।